આ આપણી માતૃ આજની તારીખે કેટલા વર્ષ પહેલા લખાયેલી આ કવિતાઓ આપણને એવી ને એવી લાગે છે, આની મજા છે. પણ વાત એમ કરતો હતો કે આ કોલાવરી વાળી આખી પેઢી જે અત્યારે હોલીવુડના ગીતો સાંભળે છે અને શાકીરાબેન જુવાનીઓને ચપો પડશે, વડીલો ઊંડા ન ઉતરતા. શાકીરાબેન, હું બેન એટલે કહું છું કે આપણે ક્યાં માગું આવવાનું છે. શાકીરાબેન ને મેડમ આ લોકો બ્રેથલેસ સોંગ ગાય છે અત્યારે. ઇંગ્લિશમાં બ્રેથલેસ સોંગ ની પેટર્ન છે. એ લોકો એમ કહે છે કે બ્રેથલેસ સોંગ અમે બનાવ્યું. હું ચેલેન્જ સાથે કહી શકું કે બ્રેથલેસ સોંગ એ ગુજરાતના લોક સંગીતની પેટર્ન છે સાહેબ. આજથી 250 વર્ષ પહેલા આ ધરતી માથે બ્રહ્માનંદ સ્વામી એક રેણંકી નામનો છંદ લખ્યો. આ ધરતીનો સૌથી પહેલો ટ્રેડિશનલ બ્રેથલેસ સોંગ હતો. એમાં શ્વાસ લેવાની જગ્યા મળતી નથી. લ્યો આજ સંતરામ પરિવારને એની એક નાનકડી ખાલી ઝલક આપણે આપું. આ ટ્રેડિશનલ બ્રેથલેસ સોંગ આપણું કેવું હોય, બ્રહ્માનંદજીના શબ્દો યાદ કરાવવું તો पड़ी उलट पलट नट बजट लट कर कर धरती पर तले गांव गड़ा दी उगट प्रगट कर घिनकन मंडर मट लटली पर तले जमुना तर प्रगट ये मत नट तुर थुर खटका करता है दमा खड़ना ऊपर फरार तरन पद गुंगर रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे एक हड़ना पट फरार धरन पद गुंगर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे. सर सार पार साध हरे हमारे दारे अनुसार सर सार पार साध हरे हमारे दारे अनुसार कार्य कर हमारे घर महल करे हरिहर सूर्य हमारे अक्षर अति मन हर हर भरूर अति हरख नमे निर्घत नर प्रवर प्रवर गण निर्दा निर्घत नर प्रवर प्रवर गण निर्धर मुकुट सिर सवर नमे एक हणराव पट फरर घरर पद घूंगर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे. આમાં ખાલી તમને રંગભર સુંદરી શ્યામ રમે આટલું જ સમજાણું તોય તાલી પડી ગઈ. આ તાકાત આના ફોનેટિક્સ ની છે, આના નાદ વૈભવની છે. હે ચિંતા ન કરતા, બીજા કાંઈ મને ખબર છે આગલું કાંઈ ઘણાય નથી સમજાણું. ચિંતા ન કરતા, મને નથી સમજાણું. આ જગતમાં જેટલું સંભળાય એટલું સમજવું ફરજિયાત નથી સાહેબ. પણ અર્થ વગર લખાયેલું નથી સાહેબ. આ તો અર્થ સબર નથી સમજાતું, આ કોલાવરી વાળું નથી કારણ વગર. પણ કહેવાનો અર્થ એ છે કે અર્થ એક રાત આખા દુહા ઉપર બોલી શકાય, એક છંદ ઉપર બોલી શકાય. એ આ ધરતીના લોક સંગીતની તાકાત છે. અને વાત નીકળી છે યાદ કર સરદાનભાઈ અમારું જબરજસ્ત. આ 2011 ના વર્ષમાં સુરીલા માણસો બાપુ બહુ રજા લીધી આખા હિન્દુસ્તાન ઉપર. આમ જુઓ ને, ભીમસેન જોશી, દેવાનંદ સાહેબ, શમ્મી કપૂર, જગજીતસિંહ આપણા જબરજસ્ત રીતે, અને અમારા પ્રાણલાલભાઈ વ્યાસ અને ઈસરદાનભાઈ, આટલા જબરજસ્ત આમ સૂરના માણસો, હીરો. અને મને લાગે 6-1 મહિનામાં, જો મારું માનવું છે, આ 6-1 મહિનામાં હવે એકાદ મોટી ઉંમરની હિરોઈન ગુજરી જાય ને તો સમજી લો ભગવાન ઉપર કોઈક પિક્ચર બનાવવાની તૈયારીમાં છે. આવું માનવું આટલા બધા એક બીજું બધું ગોઠવાઈ ગયું. જુઓ તમે, સંગીતકાર વયા ગયા છે ઉપર, કલાકાર વયા ગયા છે. દેવાનંદની હિરોઈન કોક વહી જાય ને તો સમજી લેજો દાઢી વાળો કહેતો તો એ સાચું. પણ લોકો છે ને એટલે ભેગા કરવા આપણે ભાગલા પાડવા આવ્યા નથી જયેશ. જો બાપુ તો ભેગા કરે છે લોકોને. માનવતાના મંચ નીચે બેઠા છીએ આપણે તો એક પડકારો એવો લઈ કે આખા ઉમરેઠને ચરોતરને ખબર પડે કે આહા લોક દરબાર સાંઈરામનો હાલતો થયો. એવો એક પડકારો આ ધરતીમાંથી ઈસરદાનભાઈને યાદ કર્યા છે. એટલે મને એના જેવું સફાકારો બોલનારો સાહેબ ગુજરાતની ધરતીમાંથી બાપા કોઈ કલાકાર ભૂતો ને ભવિષ્યથી મારી દ્રષ્ટિએ એને એક સભાકારામાં હું એને શ્રદ્ધાંજલિ આપી દઉં આપના વતી. કેવું સભા કરું? ઈસરદાનની એને શ્રદ્ધાંજલિ દેવી હોય તો ઈશ્વર મહાત્માને યાદ કરવા પડે મારે. ઈશ્વરાસો પરમેશ્વરા, ગંગા અવતરણ, ગંગા શબ્દમાં ઈ તાકાત. ભોળાનાથની જટામાંથી અહર્નિશ ગંગા વહે છે. અને ઈ ગંગા એટલે એક જણાએ બરાબર જઈને કીધેલું, હિમાલયની સામે ઉભો રહીને એક જણો વાત કરે છે કે એ હિમાલય, તું ભલે આટલો ઊંચો છો પણ તને ઊંડાઈ શું ખબર છે? હિમાલય એમ કીધું કે હું તો ઊંચું શિખર છું, મારી પાસે ઊંચાઈ હોય, તું મને ઊંડાણ કા પૂછે? તો કે નહીં, ઊંડાણ શું ખબર? જવા દે નથી. ઈનો ઈ માણસ દરિયા પાસે જઈને ઉભો રહે કે દરિયા, તને ઊંચાઈ શું ખબર?
ઓલા એમ કીધું હું તો ઊંડું છું ભાઈ, મારી પાસે ઊંડાણ હોય. તું મને ઊંચાઈ ક્યાં પૂછે છે? પણ મારે એ કહેવું છે કે હિમાલયની ઊંચાઈ અને દરિયાનું ઊંડાણ આ બે જેમાં ભેગા થાય એ એકમાત્ર આ દેશની ભાગીરથી ગંગા, જે હિમાલયના ખોપરામાંથી થાતી દરિયામાં મળી જાય. બેક્ટેરિયા ફેસ નામનું એક એવું તત્વ એના પાણીમાં છે. વિશ્વના વૈજ્ઞાનિકો ગોટે ચડ્યા છે કે 50 વર્ષ સુધી આ પાણીમાં બેક્ટેરિયા થતા નથી. એમને એમ તમે એક ટબુડીમાં રાખો અને 50 વર્ષ સુધી, 40 વર્ષ સુધી, 10 વર્ષ સુધી એમાં વાસ ના આવે. આ તાકાત. ફોરેનના એક માણસે મને બાબુ પૂછેલું, મને કે એક જ લીટીમાં ભારત, વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ, મને કહી દે એક લીટીમાં. એટલે મેં કીધું અમારા કરતા મોટી નદી કદાચ તારી લંડનમાં થેમ્સ નામની નદી છે, અમેરિકામાં મિસિસિપી નામની મોટી નદી છે દોસ્ત, પણ એક લીટીમાં કહેવું હોય તો કહી શકું કે હાંજ પીડે તારી થેમ્સ કે મિસિસિપીની આરતી નથી ઉતરતી, મારા દેશમાં હાંજ પીડે ગંગાની આરતી ઉતરે છે. નદીઓને પૂજનારી પ્રજા છે સાહેબ. આ તો પીપળાને પૂજનારી પ્રજા છે સાહેબ. ઈશ્વર તો કદાચ બહુ દૂર રાખો તમે તો પ્રતિકો રૂપે આપણે તો ખાલી એક સિંદુરિયો પાણો કરી દીધો એટલે એને હનુમાન માનીને પૂજીએ સાહેબ. આપણે વિચાર તો કરો કેટલી શ્રદ્ધાળુ કોમ. એટલે ઓલો ધોળિયો મને કે નહીં તું તારા દેશને બહુ પ્રેમ કરે છે. મેં કીધું તમારો દેશ મને કે ગરીબ છે. એટલે મેં કીધું ગરીબાઈની તો વાત જ ન કરતો. તારા લંડન ને અમેરિકાનું જેટલું બજેટ છે ને, તમારું આખા વર્ષનું જેટલું બજેટ છે ને, એટલો તો મારા દેશમાં ભ્રષ્ટાચાર થાય છે. મારી વાત ખોટી હોય પાછી આપો મને. તને તો એક મેં કીધું મધુ કોડા પોગી જાય, અમારો રાજા પોગી જાય. હા એક અમારે કનીમોજ. એક જણે મને પૂછેલું, મને કે દુનિયાનો અત્યારે સુખીમાં સુખી પતિ કોણ? મેં કીધું પતિ કોઈ દી સુખી જ ન હોય. વાત કહો મને કે નહીં, તમે કહો તો ખરા સુખીમાં સુખી પતિ કોણ? મેં કીધું સૌથી વધારે સુખી પતિ મને લાગે છે કનીમોજી બેનના ઘરવાળા, કારણ કે 250 કરોડ ઘરમાં પડ્યા છે ને ઘરવાળી જેલમાં છે. આથી વધારે સુખ બીજું શું હોઈ શકે મિત્રો? એક જણે મને કીધેલું, મને કે એવો કયો ખોરાક છે જેની અસર 25 વર્ષ સુધી રહે, 35 વર્ષ સુધી રહે? મેં કીધું ગોળધાણા. સમજાય? છેલ્લે સુધી પહોંચે તો તાલી પાડજો. એક હારે ગોળધાણા એક એવો ખોરાક છે, ઘણાને તો 35 વર્ષ પછી સાઈડ ઇફેક્ટ આવે. 2.5 અક્ષર જેટલાના છે ને કૃષ્ણના 2.5 અક્ષર. કાળીઓ ઠાકોર ડાકોરમાં બિરાજે છે. પ્રેમની મૂર્તિ. કૃષ્ણના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, પ્રેમના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે. પત્ની એ તો ભૂકા કાઢી નાખે ભાઈ. બંગડીના ખોબા જેને લાગ્યા છે ને એ તો આ બિચારા આવી નથી શક્યા, ઉમરેઠમાં છે તોય નથી જાવું. હવે હા પેલો છે સાંઈ, તું કેમ બકા, તું કેમ બકા કીએ છે અહીંયા, બરાબર ને? અહીં બકા કીએ છે બાપો. હવે આ બટકી ગયેલો બકો. બકા શું યાર? પાછો એવો શબ્દ છે પતિ પત્ની બે એકબીજા માટે વાપરે. એમ બકા જરા ડ્રાઈવ કરી લે ને. એટલે બકો બિચારો ઉમરેઠ થી રાજકોટ સુધી ગાડી ડ્રાઈવ કરે. અને પછી બગોદરા વટે ને એટલે પછી ઘરવાળી જ કે તું તમારી સામું નથી જોતા, તો ગુજરી જશે. આ સામું જોવા જશે તો યાર બકા. લ્યો બોલો કેવાનો અર્થ. બકા કહે છે અહીં તો નામ લઈને બોલે. પતિ થયો એટલે પતિ ગયો, અને બચી ગયો એટલે વાજપેયી થયો. તમારું 6 માસિક મૂલ્યાંકન અત્યારે પૂર્ણ થાય છે. માસ્ટર રહ્યો ને ભાઈ, ગોંડલમાં પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય છું. તમને ભલે લાગતો નહીં હો, પણ હું છું યાર ખરેખર. બાળકોની વાત પછી કરીશ, પણ વાત કરતો તો અહીંયા પહેલા આવું એટલા માટે. મેં ઓલા ધોળિયાને કીધું, મેં અમારા દેશમાં તારા એક દિવસનું બજેટ તો અમારો, મેં કીધું ભાઈ એક અમારા દેશમાં એટલો તો ભ્રષ્ટાચાર થાય. અમારા ખાલી મંદિરોના અનકોટ લઈ લે ને તો સોમાલિયા જેવા દેશનો ભૂખમરો ભાંગી જાય. આ અતુલ મારો મિત્ર, એને એક વાત મને બહુ સરસ કીધેલી, તમારા સુધી પહોંચાડું છું બાપુ એની વાત. મને કે સાંઈરામ વારે ઘડીએ તાલિબાનો એમ કીધા કરે છે કે અમે આ દેશ ઉપર હુમલા કરશું ને ભારતને હેરાન કરશું. આ લોકોને ખબર નથી કે આ તાલિબાનમાં અફઘાનિસ્તાનમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી વપરાતું ને એથી વધારે તેલ તો દર શનિવારે હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે. આ દેશ મને કે ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી. મેં કીધું માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર પીટર. ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ પુઅરલી મેનેજ કન્ટ્રી. આ તો અડધી રાતે આઝાદી મળી છે ને. 30% લોકો અભણ છે અને 70% જ ભણેલા છે. પણ ઓલા 30% છે ને એ 70% મૂંઝવે છે. કોઈનું હારતા નથી ને કોઈનું માનતા નથી પાછા, અને સમજતા નથી કાંઈ પાછા. અભણ જ મૂંઝવે છે આમાં. એટલે ધોળિયાને મેં કીધું તું ગરીબાઈની વાત કરતો નહીં, કારણ કે અમારા દેશમાં માત્ર હિન્દુસ્તાનની નહીં, મારા ગુજરાતની જેટલી પરણેલી દીકરીઓ છે ને એની પાસે જેટલું સોનું છે એટલું સોનું અમે માર્કેટમાં વેચવા જાય ને તો 5 પાકિસ્તાન વેચાતા લઈ લઈએ. આટલી તાકાત હિન્દુસ્તાન.
અને મને કોઈ પૂછે બાપુ તો હું એમ કહું છું કે આ ડખો કરવાની જરૂર નથી, સોદો કરી લેવાય. આપણે તો ગુજરાતી પ્રજા ને વેપારી પ્રજા, બોર જરદારીને કે ભાઈ હાલ તું અહીં છકડો હાંકવા આવી ગયા, તારું બોલ ને કેટલું થાય પહેલા, તારું શું કામ કરી માથાકૂટ કરવી. આ હા 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 એટલે યાદ કરાવી દઉં, એટલો પૈસો છે પણ પુઅરલી મેનેજ છે એટલા માટે યાદ કરાવી દઉં. આપણો દેશની વાત આવે સાહેબ, આ ગરીબ દેશ નથી, અજીબ પ્રકારનો ગરીબ દેશ છે. મારા શબ્દ પકડજો, છતાંય મારે તટસ્થતાપૂર્વક એને સભાનતાપૂર્વક ન્યાય આપવો પડે કે આ ગરીબ દેશ નથી, અજીબ પ્રકારનો ગરીબ એટલે છે કે અહીં 10 રૂપિયાનું બકલ બેનો માથામાં નાખે છે અને 4000ના ચાંદીના જાંજરા પગમાં પહેરે છે. શબ્દ પકડજો, અજીબ પ્રકારનો દેશ એટલા માટે છે કે અહીંયા પગમાં પહેરવાના જોડા ઉમરેઠમાં, નડિયાદમાં કે આણંદમાં કે અમદાવાદમાં એસી શોરૂમમાં મળે છે અને પેટમાં નાખવાના શાકભાજી ધૂળમાં રેકડીમાં મળે છે. આ અજીબ પ્રકારનો દેશ એટલા માટે મને લાગે છે કે હવે લોકો દૂધ અને ઘી ઉપર કાપ મૂકતા જાય છે અને એના બદલે એનો ખર્ચો સાબુ અને શેમ્પુ અને સ્પ્રે ઉપર કરતા જાય છે. આ અજીબ પ્રકારનો દેશ એટલે છે કે 10 વર્ષનો છોકરો પ્રિન્સ નામનો ખાડામાં પડી ગયો હતો. તમે કદાચ જોયું હોય તો 54 કલાક સુધી ચેનલોએ લાઈવ ટેલિકાસ્ટ આપ્યું હતું. આ દેશની પ્રજાએ પ્રાર્થના કરી હતી કે છોકરો બચી જાય તો સારું. હું હિન્દુસ્તાનની પ્રજાની કરુણાને, શ્રદ્ધાને વંદન કરું છું કે આ છોકરાને ઓળખતાય નહોતા છતાં આપણે સામે બેસી ગયા હતા, આ બિચારો બચી જાય તો સારું. એક 10 વર્ષનો છોકરો ખાડામાં પડે છે ને આખા દેશને ચિંતા થાય છે, આખો દેશ ખાડામાં પડે છે ને કોઈને ચિંતા નથી થતી. સાહેબ આ કરુણતા છે. પૂજ્ય બાપુ જેવી એકાદ હસ્તી છે ને એ માનવ ચેતનાને જગાડવાનું કામ કરે છે મારા વાલા. આપણે ગૌરવથી કહી શકીએ 50-100 વર્ષ પછી જયારે આજની હાંજનો ઇતિહાસ લખાશે ને, ત્યારે આ કથાના ઇતિહાસ લખાશે ત્યારે આપણે એમ કહી શકશું આપણા છોકરાના છોકરા એમ કહે કે અમારા બાપ દાદા છે ને એને મોરારી બાપુને જોયેલા હો. આહા, ઈ કાળમાં આપણે છીએ, એનો મને બાપ રાજીપો બહુ છે. અમે બાપુની સામે બેઠા હતા, અમે બાપુને જય સિયારામ કર્યા હતા, બાપુ અમને ઓળખતા, બાપુ અમને બોલાવતા. આનો ઇતિહાસ 100-150 વર્ષ પછી લખાશે. આ કોઈ બાપુને વખાણ કરવાની અને એમને જરૂર નથી, એમને ગમતું નથી, પણ મારો ભાવ રોકી નથી શકતો. 150 વર્ષ સુધી હું તો કદાચ જઈશ. આપણે શું કામ નબળું વિચારવું? બાપુ એનો કીધું કે પોઝિટિવ વિચારવું. અને હું તો કહું આપણે બધાય રહી આમના ભાઈ, બાપુની કથા ચાલુ રહી ત્યાં સુધી આમનો મારો બાપલ્યો સંતરામ મંદિરમાંથી 150 વર્ષની બધી કથામાં આપણે હાજર હોય. આપણે શું કામ પોઝિટિવ ન વિચારી? નેગેટિવ લોકો બહુ. તમે એમ કહો સાંઈરામ આવ્યા હતા મજા કરાવીને આવ્યા, તમે ઘણા શું કે હું એમ જટ ન માનું તો મારી બીજું હું તો ન માન તો તને ભડાકે દેવો યાર. નેગેટિવ બહુ વિચારે, નેગેટિવ બહુ. મારા પડોશમાં કાકાની ઘરે 10 વર્ષે દીકરાનો જન્મ થયો તો એ કાકા ટેન્શનમાં. મેં કાકા રાજી થાવ, માતાજી 10 વર્ષે દીકરો આપ્યો. મને કે શું રાજી થાય, 10 વર્ષે દીકરો આપ્યો ને આવડો આપ્યો. આવડો નો રાજી થાય, નો જ થાય. એ નેગેટિવ જ જઈ હોય તો વિચાર્યા જ કરે. મેં કીધું કાકા આના કરતા વિચારવા માટે એક માણસ રાખી લ્યો, વિચારવા માટે માણસ રાખી લ્યો. કાકાએ છાપામાં જાહેરાત આપી, વિચારવા માટે મારે ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે. એક જણો આવ્યો કે કાકા મારે શું કરવાનું? તો કે બસ તારે મારા માટે વિચારવાનું. એટલે મેં કીધું શું વિચારવાનું? એટલે ઓલાએ કીધું તારો પગાર? તો મારો પગાર 5000 રૂપિયા. તો કે મારો પગાર 5000. એટલે જુવાને હામ જ સવાલ પૂછ્યો કે કાકા તમારો પગાર 3000 છે ને તમે મને 5000 કેમ દેશો? કાકા કે ઈ વિચાર નોકરી શરૂ થઈ ગઈ તારી ભાઈલા. પણ વાત સભાગારાની કરતો હતો ઈસરદાન, એવો અડાભીડ કલાકાર. અને ઈસરદાસ મહાત્માને યાદ કરું, ગંગા અવતરણનું એક સભા કરું, ગંગા લહેરીમાંથી બાપુ. चली प्रसन्न पंगा हूं तो व्रह मंडा हूं तो चली बमरा कमंडे बाहू चली महाबाह यन मेररा चरंगा बजी पधारी साहस मुखी पहाड़ाओ नाड़ा बचे गंगाड़ा प्रवाह नुमरा तड़ंग वेड़ उजड़ा प्रवाह नीर शामला का रम मेटे तारणी संसारी यन भली बात सेवा करी भागीरथी लायो बल अनोदन सूर सारी मुगतरी धार सतजुग त्रेताजुग दुआ पर कालू सत नरालोक जरालोक नाम यन सहर हर दुवार वैकुठरी बैठी जगह बाप राग पाठ भाज कीजिए प्रणाम यन भूतेश महेश शेष जोगेश आदेश बने कवेश अनेक भाखे मुखामुखी गीत भूतेश महेश शेष जोगेश आदेश बने कवेश अनेक भाखे मुखामुखी गीत अने प्रसन्न ब्रह्म सम सूरज सरीखा वंदे पारपट गंगा दीदी प्रथमी प्रवीत उल्टी हजार दार गे हता बिहार आई ओधार संसार धार मेहमा ये पार यन अवतार दिसे जाई 11मो अवतार दिसे जाई 11मो अवतार कळु जीती दिए गणी बळी दळा तारी अने पाड़ तारे चारे जगह बळे ताळव पृथ्वी बमला उजळा जळ प्रखळा बे हांत महापाप करे पर मुक्तरा द्वार मळे महापाप करे पर मुक्तरा द्वार मरे कड़ जोड़ी नमो मात ईश्वरो बनंत चली प्रसन्नारा पंगा हूं तो ब्रह्मंडा हूं तो चली बमरा खमंडी चल बमरा खमंडे बाहु चली महाबा बमरा खमंडे बाहु चली महाबा बोलिए हनुमान जी महाराज की नमः पार्वती पते हर
મહાદેવ. આથી રૂડી શ્રદ્ધાંજલિ બીજી શું હોઈ શકે બાપ? હે, આ એક સભા કરું ડીંગળ પિંગળની અમારી, અને અને આ કવિતા એમને એમ તમને લોકોને લખીને દઉં ને તોય તમે અઠવાડિયું લગી નહીં ઉકેલી શકો કે આમાં શું છે. કઈ જરા ટપ્પો નથી પડતો. આ પેલું કાઠિયાવાડી કશું કહી ગયું, સમજાણું નહીં પણ મજા બહુ આવ્યું. આની જ મજા છે. અને અમે બધાની અમારી આ મોનોપોલી છે કાઠિયાવાડના કલાકારોની. સમજાઈ જાય તો તમે નો ચાલુ કરી દો, તો જ પછી તમારે તમાકુની ફેક્ટરી અમે નો. હા હા હા, આનંદની વાત છે મારા વાલા. પણ કહેવાનો અર્થ છે કે આ સભા કરું, આ કવિતા, આ આનો લાઘવ છે આપણી ભાષાનો. હે, પણ ભેગા કરવા છે. મેં કીધું છૂટા પડ્યા હતા આપણે, અને એક પડકારો એવો લેવો છે કે આ માખાઈ તમને જીવનભર જીવો ત્યાં સુધીની આજની આજ સાંજ યાદ રહે. હે, એવી અવિસ્મરણીય ઘટના. હાલારની ધરતી માથે હાલોજી નામનો રાજપૂત જેથી પટ્ટી નામની ઘોડી ઉપર સવાર થયો, તેથી ઘોડીના ડાબલાના વર્ણન બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ કરતા એ જોઈ અને કવિએ ગીત લખેલું. એ ગીતમાં અમે ભાગલા પાડ્યા હતા, એ ભાગલા કેન્સલ. અને હવે બધા એક હારે મારી હારે હાલજો. જયેશભાઈ. રાવણ સરીખો હો રાજીયો હો, પ્રગટ મેરુ સમાણ હાલાજી તારા. સાઈ હું તાજો બધાય તમારા મારા વાળાને ખબર નહોતી. શું ખબર નહોતી તો કહી દો. ખબર નહોતી. પાછું તો કહી દો. જ્યાં સુધી બધા એક સાથે ઓહો નહીં બોલો ત્યાં સુધી હું એકનું એક ગીત 140 વાર ગાવાનો છું. અને હું પાછો રિપીટ કરીશ. 280 વાર થશે, એમ મૂકીશ નહીં યાર. એક હારે મારા વાલા આપણે આનંદ કરવા. આવો સરસ તમે પડકારો દો. જેટલા બેઠા છો એટલા બધાય સંતો સિવાય બધાય પડકારો ફરજિયાત. રાવણ સરીખો હો રાજીયો હો, પ્રગટ મેરુ સમાણ હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું. રાવણ સરીખો હો રાજીયો હો, પ્રગટ મેરુ સમાણ હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો દે, કાનુડો માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો દે. આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું. હજી રે પરમાતે પાછો માગી, પરમાતે પાછો માગી લેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે, કાનુડો માગ્યો દે ને યશોદા મૈયા મોહન માગ્યો દે, કાનુડો માગ્યો દે ને યશોદા મૈયા મોહન માગ્યો દે, કાનુડો માગ્યો દે, મોહન માગ્યો દે. બોલીએ રણછોડ રાય. આટલા બજેટમાં સારું વગાડે છે. આનંદની વાત છે. કૃષ્ણ ડાકોર તો નજીક છે. પછી બાપુએ આજે વાત કરી એવો ભગવાન. બીજા બધા દેવતાઓને વંદન સાહેબ, બીજા બધાને વંદન કરાય, સાષ્ટાંગ કરાય. કાનુડાની હારે તો રાહડો રમી શકાય વાલા. કૃષ્ણ મારી દ્રષ્ટિએ એક બહુ સરસ સંવાદ પછી બાપુની હાજરીમાં હરેન્દ્રભાઈ સુરેશભાઈએ કરેલો. એના શબ્દો ખાલી યાદ તમારા સુધી પહોંચાડું છું. કૃષ્ણ તો પરમેશ્વર નહીં પ્રેમેશ્વર છે. હે, એવો અદ્ભુત ઈશ્વર 16,000 ગોપીઓ વચ્ચે ઉભો ઉભો વાહળી વગાડે છે. મને તમને કહે છે કે મને મળવું હોય ને તો આ ગોપીઓને વિંધીને આવો. અને આપણે ગોપીઓમાં જ ગોટે ચડ્યા છે. સાચું કહું છું ભઈલા, ભગવાન તો મળવા તૈયાર જ છે. કૃષ્ણ સમજાય નહીં એવો ભગવાન છે. આખા ભારતમાં બીજા બધા મંદિરો અને મૂર્તિઓ એક જ સરખી તમને જોવા મળશે. કૃષ્ણમાં એવું એક નહીં થાય. ક્યાંક બાલકૃષ્ણની પૂજા થશે, ક્યાંક રાધે કૃષ્ણની પૂજા થશે. હે, તમે જોજો બીજા બધાની મૂર્તિઓ એક જ સરખી હશે, પણ કૃષ્ણમાં એવું નહીં થાય. ક્યાંક રાધે રાણીના વ્રજમાં મંદિરો જોવા મળે. મારું આવું માનવું છે કે અડધો અડધો કૃષ્ણ જ સમજાણો છે. આખો હોલસેલમાં કોઈને સમજાણો નથી, એટલે એની કટકે કટકે પૂજા થાય. પ્રેમની વાત આવે, કૃષ્ણ તો પ્રેમેશ્વર છે. જુવાનિયા બેઠા છે એટલે જુવાન મિત્રોને મજા આવે. અત્યારના જુવાનિયાઓની પ્રેમમાં પડવાની એવરેજ વધી ગઈ છે.
કોલેજમાં છોકરા છોકરી વચ્ચે ડખો થયો ને એટલે કે હવે આપણે બધા બ્રેકઅપ કરી દેવું છે. એટલે છોકરાએ કીધું કે કેમ, કારણ શું? છોકરી કે કારણ કાંઈ નહીં, બસ ખાટી ખાટી આમલી નથી ખાટું દહીં, આથી તારે મારે કાંઈ નહીં, તું મારું ભાઈ. કારણ કશું નહીં. એટલે છોકરાએ કીધું કે ઓકે, કે આપણે બ્રેકઅપ જ હોય તો હવે તું મારા બધા ફોટોગ્રાફ્સ ને મારા લેટર્સ બધા પાછા આપી જાજે. બીજે દિવસે આવી અને કન્યાએ લેટરનો ને ફોટાનો આની જેમ ઢગલો કર્યો કે આમાં તારા હોય ગોતી લેજે. લેટરની ઘોર કરી, આમાં તારા હોય ગોતી લેજે કે મારે બીજાને મિસ કોલ આવે છે. એક આ મિસ કોલ ઉપાડો લીધો છે બાબા. અમુક લોકો તો મિસ કોલ કરવા જ જૈનમાં છે. આપણને મિસ કોલ કરે અને જો ભૂલથી આપણે ઉપાડી લઈએ તો આપણને ખીજાય, ઉપાડી હું કામ લીધો? અરે પણ તે તું કર્યો હું કામ મિસ કોલ યાર? એકનાથ મને ફોન કર્યો, મને કે હાલો 5 વાગે બોલે. મેં રોંગ નંબર. મને કીધું ઉપાડ્યો કા? ન સમજાણો બધાને, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. મોબાઈલ, મેં કીધું ને પોઝિટિવ પ્રેમની વાત એક કહી દઉં. સિંહણ પાસે જઈને ઉંદરડાએ કીધેલું કે વિલ યુ બી માય વેલેન્ટાઇન? સિંહણ દાંત જ કાઢવા માંડી કે તારું ડાચું તો જો, એક ફડાકા ભેગો તારો નાસ્તો કરી જાય. શું હોય કે હું સિંહણે આટલું કીધું ઉંદરડાએ જોરદાર જવાબ આવ્યો કે તું ડાચા સામે જો, માં ડેરિંગ સામે જોઈ ગયા. રૂપિયા જ ડેરિંગ ના છે. પ્રેમ પછી વ્યક્તિને કરવાનો હોય કે ઈશ્વરને કરવાનો હોય? ભક્તિ ખાંડાની ધાર, એમ અમથી કહેવાનું હોય. ડેરિંગ હોય ત્યારે જ થઈ શકે ને. એ વગર તેવડવાળી વાત સાહેબ. પ્રેમની વાત આવે, પણ મુદ્દાની વાત આ છે. 8 અક્ષર પ્રેમના છે. વાત મોબાઈલની કરતો તો મોબાઈલ આવતા બધા એટલા ટેન્શનમાં જીવે છે, એટલા બીજી. આપણે ક્યાં છો ભાઈ? એટલે કે ગાંધીનગર છું. હવે વંડિયાડો ઊભો હોય, એને ટોપી આપણને દેખાતી હોય તો ટોટલ માણસો ખોટું બોલવા માંડ્યા. ક્યાં છો ભાઈ? મોબાઈલ. એક જણો હાલતા વાત કરીને ઘરના કે બસ અડધી કલાકમાં પહોંચ્યો, ભાખરીને શાક તૈયાર રાખી. ઓકે કીધું ને, નગરપાલિકાનું ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને લગભગ ખુલ્લા જ હોય, જોજો. ઢાંકણા કોર્પોરેટર કીરે લઈ ગયા હોય. બ્રુક કરતો ગયો અંદર 10 ફૂટ હેઠે. તને ઘરના કે કવરેજ કેમ કપાઈ ગયું? તમે ક્યાં છો? આગે ખબર નહીં, ચારે બાજુ અંધારું લાગે છે. આજુબાજુ તો કે આજુબાજુ વાસ આવે છે કે એટલે તો કે હેઠે પાણી લાગે છે. આ કે તમે આવશો ક્યારે? તો કે 4 વાગે નળ આવશે ત્યારે. એ આજે વારો હોય છે તો નકર આવતા શુક્રવારે. મોબાઈલ. મારી ઘરે આમ ભિખારી કોઈ દી આવે નહીં. વાહ, આ ખાલી આગલા માટે જ હતી. 10 જણા માટે હું બોલું છું, 2-4 વાતો. આવે ને એક દી ભૂલથી આવી ગયો બાપુ. ભૂલથી આવીને મને કે કંઈક આપશું. મારી ઘરે કોઈ હતું નહીં, એટલે બહાર ગયા હતા બધા. એટલે મને એક વાટકો ભાતનો પીડ્યો હતો ને, મને વળી એમ થયું કે શું કરણે ક્યાં લઈ ગયો હતો ને ક્યાં રાવણે લઈ ગયો હતો. એવી મોજ મને છૂટી. વાટકો ભાતનો લઈ અને મેં વળી વધારે પડતો વિવેક, ક્યાંક વધારે પડતો વિવેક નડે બહુ. મેં કીધું પેલા ખાલી ભાત છે, હાલશે? મને કે ઉભા રહ્યો. એમ કરીને ભિખારીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, એને ઘરના લગાડ્યો કે સવલી જોતો ફ્રીજમાં કઢી પડી છે. ઘૂમી ગયું મારું. મારા કરતા સારો મોબાઈલ પાછો એની પાસે હતો. તારી પાસે મોબાઈલ પાછો, ઘીરે ફ્રીજ નથી ને? ઓકે બકા, બાય. બકા મારા કરતા વધારે લિટરેટ માણસ. મેં કીધું તને ભાઈ કોઈ દી જોયો નહીં? મને કે સાહેબ હમણાં 2 દિવસથી હું આવું છું. મારા સસરાએ આ શેરી મને દહેજમાં આપી છે. એમાં હાલતા હોય ને વ્યવહાર. મેં કીધું હશે પેલા, પણ આ ફ્રીજ માફ કરજો. મને કે સાહેબ 10 વર્ષથી ભીખ માગું છું, પણ કઢી વગર કોઈના ભાત લીધા નથી, સોરી. આમ કરીને પછી પાછો ઉભો રહ્યો. મને કે તમારે જમવાનું બાકી હોય સાહેબ તો અને હું લાકડી લઈને વાહે થયો. મેં કીધું ભિખારી તું છો કે હું? ચોખવટ કરી પેલા કીધું. કોની ઘરે આવ્યું છે એ બોલ. કોઈ દી આવતો નહીં કીધું. પણ મારા વાલા વાત નીકળી છે એટલે કહી દઉં કે ઈશ્વરને થેન્ક યુ કહેવા છે. બાપુએ જે વાત કરી ને એ વાતને આમ બહુ નજીકથી જો આમ તમે અંદર ઉતારો ને તો ભગવાનની સામે જાઓ. તમે હનુમાનજીને માનતા હો, સંતરામ ભગવાનને માનતા હો, રામને માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, માતાજી એની સાથે તમારી શ્રદ્ધા જોડાયેલી હોય. ઘરની સવારના પોરમાં ઉઠી જાગી અને તમારા ઈષ્ટદેવ સામે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને એને થેન્ક યુ કહેજો. અરે દાદા, અમારી હેસિયત કરતા વધારે અમને આપ્યું છે તે બાપ. આટલું ખાલી એક વાક્ય કહી જોજો, અઠવાડિયું જોવો, પછી તમારી ભગવાન તમારો રાજી થાય ને. તો બાકી મંદિરમાં જાય ને ઘણા તો માગણીનું લિસ્ટ આવડું લઈને જાય છે.
આવડું મોટું લિસ્ટ, 1 રૂપિયાનો ઘા કરીને કે છે બાપુજીને ડાયાબિટીસ વધી ગયું છે, ભગવાન ઠાકોરજી ધ્યાન રાખજે જરાક, બાને હાવ એટેક આવી ગયો છે, મોટાનો ક્યાંય ધંધામાં ગોઠવાતું નથી, નાનાની હગાઈ ક્યાંય થતી નથી. 1 રૂપિયામાં 4 કામ આપે ભગવાનને. એટલે ભગવાન એ પછી પાવલી જોગું કામ કરે. કા 51,000 મૂક તો ભગવાનને કેસ હેન્ડલ કરવાની ઈચ્છા થાય. ભગવાનને થેન્ક યુ કહેજો સાહેબ. બાપુની વાતમાં સૂર એટલે પુરાવું છું કે થેન્ક યુ. અરે હવારના પોરમાં ભગવાન જગાડે છે ને એ જ મોટો આભાર છે. નો જગાડે તો કઈ કોર્ટમાં આપણે આપણા બાપુજી દાદા માટે કેસ કરવા જઈએ કે અમારા દાદા વૈયા ગયા વહેલા 70 વર્ષ રાખવાની જરૂર હતી. અરે દાદા આપણી હેસિયત કરતા બાપ તે અમને વધારે આપ્યું છે, આટલું કહી જો ને ખાલી એટલે ભગવાનને એમ થાય. તમે મંદિરના પગથિયા ચડશો ને એટલે ભગવાનને એમ થાય. બાકી તો તમે માગવા જાઓ ને એટલે તમે પગથિયા ચડો ત્યાં ભગવાનને ખબર પડે કે આવ્યો ભિખારી નંબર 1. હમણાં આવડું લિસ્ટ ભટકાવશે મને. આહા, એક માણસ કવિ પોતે મંદિરના પગથિયા ઉપર માથું પછાડતો હતો. કવિ બીજો નીકળ્યો એને પૂછ્યું